मारता मारता एकबीजा ने पछाट आपता आपता परमात्माए चाणूर ने मार्या और बलरामजी मुष्टिक ने मार्यो। ए बे मल्लोना शरीर ने उपाड़ी अखाड़ानी बहार मूक्या અને એ જ સમયે બીજા બે મલ્લો અખાડામાં કૂદી પડ્યા। આ બંને મલ્લો પાછા આવ્યા। સલ અને કૂટ નામના બીજા બે મલ્લો ભગવાનને થાક ખાવાનો સમય નથી આપતા, યુદ્ધ કરવા લાગ્યા। લડતા લડતા પ્રભુએ સલને માર્યા અને બળરામજીએ કૂટને માર્યો। મોટા મોટા ચાર મલ્લો એવા મૃત્યુ પામ્યા કે જે નાના નાના મલ્લો હતા એ બધા તો ભયથી ભાગ્યા હશે। બધા મલ્લો ભાગવા લાગ્યા કે આપણે જો અહીંયા બેઠા રહેશો તો રાજા આપણને યુદ્ધ માટે મોકલશે, જે અખાડામાં જશે એ જીવિત પાછો નહીં આવે। મલ્લો બધા ભાગવા લાગ્યા અને મલ્લયુદ્ધમાં એવો નિયમ છે કે અખાડાની બહાર નગારા વગાડવા વાળાને બેસાડવામાં આવે। એ બધા નગારા વગાડે, નગારા ઉપર દાંડીઓ પડતી જાય અને લડવા વાળાને પાણી ચડે, જોમ ચડતું જાય। એ બાર નગારા વાગતા હતા, કોઈ લડવા વાળા સામે હતા નહીં, એટલે કૃષ્ણ બળરામ બે ભાઈઓ અખાડામાં પગ પછાડી નગારાના તાલ ઉપર નાચવા લાગ્યા। કંસે આ દ્રશ્ય જોયું એટલે જોશથી બરાડા પાડે છે, ન્યવાદય તો સતુરિયાણી વાદિત્રમ ન્યવાદય તો। આ નગારા વાળાને કહો કે હવે નગારા બંધ કરે, નગારા વિજય ના વગાડાય, આપણો પરાજય થઈ રહ્યો છે। નંદમ બદની તદુર્મિત, નંદ બાવાને બાંધી લ્યો। ધનમ રત ગોપાનામ, ગોવાળિયાનો ધન હરી લ્યો। કનૈયાને પકડો, બળરામને પકડો। બહુ રાડારાડી કરવા લાગ્યા। ભગવાન આમ એક નજરે એની સામું જોઈ રહ્યા હતા। બળરામજી બાજુમાં આવીને પૂછે છે કે તું શું જુએ છે? ભગવાન જવાબ આપે છે કે જોઈ લે, મામાને છેલ્લો સનેપાત ઉપડી ગયો। આ છેલ્લો સનેપાત છે અને દાદા તું જો કે કેટલો ભયભીત થઈને સામું જુએ છે। પરમાત્મા દોડતા દોડતા કૂદકો મારી અને કંસના સિંહાસન ઉપર ચડ્યા। કંસ ઊંચું જોવા ગયો, એનો મુકુટ નીચે પડી ગયો। આમે એવો નિયમ છે કે જ્યાં સુધી રાજા સિંહાસન ઉપર બેઠો હોય ત્યાં સુધી એને મારી ન શકાય। અને પરમાત્મા પ્રભુ શત્રુની સામે પણ અધર્મ નથી કરતા। ભગવાન કંસ જેવાની સામે પણ અનીતિ ન કરી પરમાત્મા વિચારે છે કે જ્યાં સુધી માથે મુકુટ છે ત્યાં સુધી તો રાજા કહેવાશે। હું એને મારું તો ઇતિહાસમાં મારું નામ લખાશે કે સિંહાસન ઉપર બેઠેલા એક રક્ષકને મેં માર્યો। એટલે પરમાત્મા સીધા એને મારવા માટે ના આવ્યા, પણ એકવાર કૂદકો મારીને સિંહાસનની આમ ઉપર ચડી ગયા। એ ઊંચું જોવા કંસ ગયો, મુકુટ નીચે પડ્યો એટલે પ્રભુ પ્રસન્ન થયા, ચાલો હવે મુકુટ પડી ગયો, હવે રાજા ન કહેવાય। એને એ રીતથી લાંબા કેશ હતા, એ કેશને વાળીને ચોટલા બનાવ્યા। ઢસડતા ઢસડતા અખાડાની મધ્ય સુધી લઈ આવ્યા કે દુષ્ટ તને યાદ છે મારી મા પરણીને સાસરે જઈ રહ્યા હતા? આજ પ્રભુ એ બધા પ્રસંગ યાદ અપાવે છે કે મારી મા દેવકીના વિવાહ થયા ત્યારે મારી માની ઉંમર 11 વર્ષની હતી। આજ પ્રભુ બધું યાદ અપાવે છે। જરા વિચાર કર કે 11 વર્ષની દીકરીને તે ચોટલો જાળીને રથમાંથી ખેંચ્યા, માથે ખડગ લઈને ઉભો રહી ગયો ત્યારે એની શું દશા થઈ હશે? તે નિર્દોષ એવા મારા 6 ભાઈઓની હત્યા કરી છે। એના એક એક અપરાધ યાદ અપાવ્યા। હાથમાં વજ્રનું આવાહન કરી એક જ મુષ્ટિકનો પ્રહાર કંસના માથા ઉપર એવી રીતથી કર્યો કે કંસ જ્યારે રક્તને ઓગતા ઓગતા મૃત્યુ પામ્યા। એકવાર તો આખી સભાના મુખમાંથી શ્રી મથુરાધીશ કી, પરમાત્મા મથુરાધીશ કહેવાના। જે બધા માણસો યજ્ઞનારાયણને વધાવવા માટે પૂજાની વસ્તુ લઈ આવ્યા હતા એ બધા પરમાત્માને વધાવવા લાગ્યા। મંત્રીઓ આવી આવીને મંત્રી પદ પ્રભુના ચરણમાં સોંપવા લાગ્યા કે મહારાજ આપ વિજયી પુરુષ છો અને વિજયી પુરુષના ચરણમાં મંત્રી પદ સોંપવામાં આવે। પરમાત્મા એ બધા મંત્રી પદ માથે ચડાવીને પાછા આપ્યા કે રાજા હું નહીં, રાજા મારા નાના ઉગ્રસેન નાના છે। ઉગ્રસેન નાનાને કેદખાનામાંથી મુક્ત કરાવ્યા। ઉગ્રસેન રાજગાદી ઉપર આવીને બેઠા અને પરમાત્મા ઉગ્રસેનને આજ્ઞા કરે છે કે હવે આપ આજ્ઞા કરો, કેદખાનામાંથી મારા મા બાપને મુક્ત કરે। વસુદેવ અને દેવકીજીને મુક્ત કરવામાં આવ્યા। કારાગૃહની બહાર જ્યારે વસુદેવજી પધારી રહ્યા હતા ત્યારે એકાએક પ્રભુને યાદ આવ્યો, ઉભા રહ્યો, તમારો એક સંકલ્પ બાકી છે। વસુદેવજીના સંકલ્પને પ્રભુએ યાદ અપાવ્યો કે જ્યારે મારો જન્મ થયો મારા પ્રાગટ્ય ઉપર તમે એક સંકલ્પ કર્યો હતો। ભાગવતમાં કથા આવે છે
આપણે જે વાત થઈ હતી કે કૃષ્ણ જન્મના 12 શ્લોક, એ 12 શ્લોકમાં ઉલ્લેખ બતાવ્યો છે કે વસુદેવજી ગમે એમ તો રાજા હતા. વસુદેવજીની કથા છે કે જ્યારે પરમાત્માના સ્વરૂપના દર્શન કર્યા, ચતુર્ભુજ રૂપના દર્શન કર્યા, એ વખતે એને એટલો બધો આનંદ થયો, એ આનંદમાં ભૂલી ગયા કે હું જેલની અંદર કેદખાનામાં બેઠો છું, મારા હાથ પગમાં બેડીઓ બંધાયેલી છે, કાંઈ યાદ ન રહ્યું. દીકરાનો જન્મ થયો એ વાત સાંભળી એટલો આનંદ થયો કે આનંદમાં બોલ્યા છે કે અરે મારે ત્યાં 4 હાથવાળા દીકરાનો જન્મ થયો, હમણાં ને હમણાં 2 લાખ ગાયોના દાન આપી દો. અને મુખમાંથી શબ્દો નીકળ્યા છે, દ્વિજેભ્યો હિતમા પ્લુતો ગવામ, 2 લાખ ગાયોના દાન આપો. આમ 2 લાખ બોલવા ગયા અને હાથમાં ઓલી સાંકળો દેખાણી, અને હાથ જે આમ ઊભો થયો તો એ પાછો હાથ પડી ગયો કે મારા હાથમાં તો બેડીઓ બંધાયેલી છે. આજ પરમાત્મા પ્રસંગ યાદ અપાવે છે કે ઉભા રહ્યો, તમારો સંકલ્પ હતો એ સંકલ્પ પૂરો કરો. વસુદેવજીના હાથથી સંકલ્પ પૂર્ણ કરાવ્યો અને ત્યારબાદ તો એને કારાગૃહની બહાર લઈ આવ્યા. આ તરફ નંદ બાવા બધા ગોવાળિયાઓ ગાડા જોડીને બેઠા છે. બધાને ઉતાવળ છે કે જલ્દી પરમાત્મા આવે એટલે ગાડામાં બેસાડીને પાછું વ્રજમાં જવું છે. સુખદેવજી કથા વર્ણન કરે છે કે સામેથી મથુરાધીશ પ્રભુ પધારી રહ્યા છે. અત્યાર સુધીની કથામાં ભગવાન માટે તુકારો ચાલતો હતો. કનૈયાએ માટલા ફોડ્યા, કનૈયાને માએ દામણાથી બાંધ્યા, કનૈયો ગાયો ચરાવવા ગયો, આ બધામાં તુકારો. પણ હવે સુખદેવજી બોલ્યા કે કંસવધ થયો અને પરમાત્માની બાળ લીલા ત્યાં પૂર્ણ થઈ. હવે તો પરમાત્માની રાજલીલા અને પ્રૌઢ લીલા આગળ વધી રહી છે. એટલે પરમાત્મા ભગવાન માટે હવે તુકારો સુખદેવજી નથી વાપરતા. એના મુખમાંથી શબ્દો નીકળ્યા કે સામેથી મથુરાધીશ પ્રભુ પધારી રહ્યા છે. ચારે તરફ બધા મંત્રીઓ ચાલવા લાગ્યા. ગોવાળિયાઓને ખબર નથી, બધા તો મનથી વિચારે છે કે ઠીક કંસને માર્યા એટલાનો માભો વધી ગયો. ચારે તરફ મંત્રીઓ ચાલવા લાગ્યા. બાજુમાં આવ્યા ત્યારે નંદબાવા એટલું બોલ્યા છે કે દીકરા ચાલ ચાલ જલ્દી ગાડામાં બેસી જા. હું જાણતો નહોતો કે કંસ આવો પાપીઓ નીકળશે. ક્યારેય તને આજ પછી આ ગામમાં ન લઈ આવો. આપણે પાછા ઘરે જાય, રસ્તામાં યમુનાજી આવશે, ખોબો ભરીને પાણી મૂકજે કે આજ પછી કોઈ દિવસ આ ગામમાં પગ નથી મૂકવો. આમ બોલીને પરમાત્માને ગાડામાં બેસાડવા લાગ્યા. એટલે ભગવાન એટલું બોલવાની શરૂઆત કરી છે, પિતરયુવાભ્યામ સ્નિગ્ધાભ્યામ પાલિતૌ પૌષિતૌ વૃષામ. પિતાજી આમ કહીને બોલવાની શરૂઆત કરી. એ તો ભગવાનના મુખમાંથી ક્યારેય પિતાજી શબ્દ નીકળતો જ નહીં. હંમેશા પ્રભુ નંદબાવાને બાવા કહીને બોલાવતા. નંદ ભવનમાં બાવા શબ્દ માનવાચક, આદરવાચક શબ્દ. આપણે ત્યાં પણ વલ્લભકુલના બાળકો માટે આ શબ્દ વપરાતો. પ્રેમ આપે છે. અમે તને દીકરાના સુખ આપ્યા તો તે પણ મા બાપના અમને તમામ સુખ આપ્યા છે, પછી આવી વાત શું કામ બોલે છે? એટલે પરમાત્મા સમજાવે છે કે ભાઈ બધા મા બાપ પોતાના સંતાનને લાગણીને પ્રેમ આપે જ છે, પણ પ્રીતિઓર્ય વ્યધિકા પ્રીતિ. તમારા લાગણીને પ્રેમ એ તો સગા મા બાપ કરતા અધિક છે. પ્રીતિઓર્ય વ્યધિકા પ્રીતિ, તમારી પ્રીતિ અધિક છે, સગા મા બાપ કરતા તમારો પ્રેમ વધારે છે. ભગવાનની બોલવાની ચાલાકી કે તમે કેવા છો તો કે તમે તો સગા કરતા વધારે છો. તો શું સગા મા બાપ કોઈ બીજા છે? એટલે ભગવાન આમ વાત ફેરવે છે, સા પિતા સાચ જનની, સાચી માં તો એ જ છે જેનો ખોળો ખૂંદીને દીકરો મોટો થાય. પિતા એને જ કહેવાય જેની આંગળી પકડીને દીકરાને ચાલતા આવડે. એ રીતથી મારા મા બાપ તમે જ છો, પણ મને જન્મ દેવા વાળી મા દેવકી છે. મારા જન્મદાતા પિતા તો વસુદેવજી છે. આ શબ્દો સાંભળ્યા નંદબાવાના પગ નીચેથી જાણે પૃથ્વી ખસી ગયા. માથા ઉપર કોઈ જાણે વજ્રનો પ્રહાર કરી દીધો હોય. એકવાર તો આમ ચક્કર આવવા લાગ્યા, ગાડાને પકડી લીધો. નંદબાવા ગાડામાં આવીને બેસી ગયા. ગોવાળિયાઓ બધા ભગવાનથી આમ આઘાત થવા લાગ્યા. ત્યારે આપણે એમ માનતા હતા કે આપણા જેવો વાછડા ગાયો ચરાવવા વાળો ગોવાળ છે, પણ નહીં, આ તો મથુરાનો રાજકુમાર છે. બધા આઘાત થવા લાગ્યા. એટલે પરમાત્મા બધાને સમજાવે છે, ભાઈઓ મારામાં અવિશ્વાસ ન કરતા. જ્યારે મારો જન્મ થયો ત્યારે મારા મા બાપ મુશ્કેલીમાં હતા. મને ક્યાં સાચવવો એ એક પ્રશ્ન હતો. અમે એટલું જાણતા હતા કે વ્રજવાસી એવા મહાન છે,
પારકી થાપણને જીવની જેમ સાચવશે. મને એ રીતથી તમારે ત્યાં મૂકવામાં આવ્યો. આજ હું મારા મા બાપ તમારી પાસે થાપણ રૂપે મૂકું છું. એ બધા ગાડામાં બેઠા, ગાડા ચાલતા થયા અને જ્યારે વ્રજની અંદર ગાડાની ઘૂઘરીઓના અવાજ સંભળાણા. જશોદામાં દોડતા દોડતા બહાર આવ્યા છે. કનૈયો આવી ગયો, રામ આવ્યો, પણ બહાર આવી રહેશે. એક પછી એક બધું પૂછવા લાગ્યા. નંદબાવા કઈ જાજા જવાબ ના આપી શક્યા. એટલું બોલ્યા છે કે જેને આપણે આપણો દીકરો માનીને બેઠા હતા, એક પારકી થાપણ હતી, એની મુદત પૂરી થઈ, અવધિ પૂરી થઈ, એના માલિકના હાથમાં સૂપીને આવી ગયો. આ શબ્દો સાંભળ્યા એટલે માને પણ દુઃખ થયું છે. જશોદામાં એ વિયોગના દિવસો શરૂ કર્યા. સુખદેવજી એક તરફ વિયોગની કથા કહે તો બીજી તરફ સંયોગની કથા કહે છે કે વસુદેવ અને દેવકીજીને 11 વર્ષે દીકરો હાથમાં આવ્યો. એટલે માં ઈચ્છા કરે છે કે મારે મારા દીકરાની જનોઈ દેવી છે, યજ્ઞોપવિત સંસ્કાર કરવા છે. યજ્ઞોપવિત સંસ્કાર થયા, પરમાત્મા ત્યાં ભણવા પધાર્યા છે. આ આપણી એક પરંપરા છે કે શિષ્ય ગુરુના આશ્રમમાં ભણવા જતા, ગુરુને ત્યાં શિષ્ય ભણવા જાય. રામ, શ્રી કૃષ્ણ આ બધા પ્રભુના સ્વરૂપની કથામાં પણ આવે કે બધા ગુરુકુલમાં ભણવા પધાર્યા. સાંદીપની ગુરુ પાસે બધા ભણવા માટે ગયા છે. અને સાંદીપની પાસેથી વિદ્યાભ્યાસ પૂર્ણ કર્યો ત્યારે પરમાત્મા એટલું બોલ્યા કે ભાઈ તમે ગુરુ છો, તમારી પાસેથી એમના મફતમાં વિદ્યા ન લઈ શકાય. મારું નામ હજારો વર્ષ સુધી લેવાશે. આ જ મોટામાં મોટી દક્ષિણા. દુનિયાના બધા માણસો એમ બોલે કે કૃષ્ણમ વંદે જગત ગુરુમ, અને તારા ગુરુ થવાનું સૌભાગ્ય મને મળ્યું. આ જ મારી દક્ષિણા. એટલે પરમાત્મા એટલું સમજાવે છે કે જો તમારે કઈ વસ્તુ ન જોતી હોય તો મારી પાસેથી એક વચન માગી લ્યો. કઈ પણ એક વચન માંગો. ગુરુએ વચન માગ્યું, દીકરા મને વચન આપ કે જ્યાં સુધી તારા પગ ઉપર ઉભો ન થા ત્યાં સુધી તું વિવાહ ન કરતો, લગ્ન ન કરતો. આ વાત સાંભળી એટલે પ્રભુ હસતા હસતા કહે છે કે તમને એ વચન આપ્યું, પણ તમે જ જવાબ આપો કે આ વચનથી તમને શું ફાયદો? આનાથી તમને કોઈ ફાયદો નથી. આ તો મારા માટે સારું છે. અને હું વચન આપું છું કે ત્યાં સુધી વિવાહ નહીં કરો કે જ્યાં સુધી હું મારા બલબુત્તા ઉપર ઉભો ન થાવ. આજ પ્રભુ પરમાત્માએ વચન આપ્યું અને પ્રભુ ત્યાંથી ગુરુ મા પાસે આવ્યા. સાંદીપનીના પત્ની એની બાજુમાં બેસીને પ્રભુ એટલું કહે છે કે માં, ગુરુ તો બહુ મહાન છે, ગમે એટલું કહું છું પણ કઈ માગવાની વાત નથી કરતા. અને આજથી આ આખો આશ્રમ સ્મશાન જેવો શાંત થશે. હવે આશ્રમની અંદર કોઈ મને માં કહીને બોલાવવા વાળું નથી. ગુરુમાએ બધું યાદ અપાવ્યું કે અમારો એક દીકરો હતો, એકવાર અમે પ્રભાસના દરિયા કિનારે યાત્રા કરવા ગયા અને ત્યાં મારો દીકરો સમુદ્રમાં ચાલ્યો ગયો. ઘણી વાર હું એકલી બેઠી હોઉં ત્યારે મને એ દીકરો યાદ આવે. મારી અંદર હું કોઈ મૃત શરીર રાખતો જ નથી. દરિયામાં, સમુદ્રમાં જો કોઈ મરેલું શરીર ફેંકવામાં આવે તો 24 કલાકમાં મોજા દ્વારા હું એને કિનારા ઉપર પાછું મૂકી દઉં. અથવા મારી અંદર કોઈ જલચર જીવો હોય એનું ભક્ષણ કરી જાય તો હું જાણતો નથી. આજ સમુદ્ર બોલ્યા છે કે મારી અંદર એક પાંચજન્ય નામનો દૈત્ય રહે છે, એને ઉઠાવી ગયો હોય તો મને ખબર નથી. પરમાત્મા એ પાંચજન્યને માર્યા પણ બાળક હાથમાં ના આવ્યો. યમરાજ એક ગુરુના દીકરાનો જીવાત્મા પાછો સોંપ્યો. અને આપણે ત્યાં એક રિવાજ છે, રીત છે આપણી કે કોઈ મહેમાન ઘરે આવે એટલે આપણે દરવાજા સુધી મૂકવા જાય. આપણો વિવેક છે કે ભાઈ દ્વાર સુધી એને મૂકવા માટે આપણે જાય છે. ઘરધણી હોય એ દરવાજામાં ઉભા રહીને પાછો આગ્રહ કરે કે પાછા વહેલા આવજો, અમારે ત્યાં પાછા વહેલા આવજો. આજ યમરાજની પણ કથા છે કે ભગવાનને પધરાવવા માટે આમ દરવાજા સુધી આવ્યા. દ્વારમાં ઉભા રહીને યમરાજ હાથ જોડીને બોલ્યા છે કે મહારાજ, બધા લોકો એમ કહે કે અમારે ત્યાં વહેલા પધારજો, પણ હું તમને પ્રાર્થના કરું છું કે આજ પછી કોઈ દિવસ મારા ઘરે ના આવતા. તમારે કામ હોય તો મને બોલાવી લેજો, હું તમારે ત્યાં આવીને તમને મળી જાઉં. પણ તે પણ કામ હોય એટલે પરમાત્મા સંદેશો મોકલે અને એ પ્રભુને ત્યાં આવીને મળી જાય. એમાં ઇન્દ્રને તો ગૌલોકમાં પ્રવેશવાની મનાઈ છે. ઇન્દ્ર ગૌલોકમાં ના આવી શકે, એ દરવાજાની બહાર ઉભો રહીએ અને ભગવાન ત્યાં સામા એને મળવા પધારે. ઇન્દ્રને પરમાત્મા પોતાના
પોતાના ગૌલોક ધામમાં અંદર નથી આવવા દેતા, ઇન્દ્રને બહાર રાખ્યા. યમની તો કોઈ વાત જ નથી, એ તો ત્યાં આવે જ નહીં. આ બંનેને પ્રભુ કહે છે કામ પડશે ત્યારે તમને બોલાવીશ, પણ આજ પછી ક્યારેય હું તમારે ત્યાં નહીં આવું. સ્વર્ગ અને નરક આ બે એ ભૂમિ કે જ્યાં પરમાત્મા ક્યારેય નથી પધારતા. એ જીવને લઈને પાછા આવ્યા, ગુરુમાના હાથમાં સોંપ્યો. પરમાત્મા ગુરુકુળમાંથી ભણી અને પાછા મથુરામાં પધાર્યા. અને ગુરુકુલની જ વાત નીકળી તો સાથે સાથે આપણે ત્યાં પૂજ્યપાદ શ્રી વિઠ્ઠલેશ પ્રભુની કૃપાથી અહીંયા તમારા ગામમાં તો પ્લે હાઉસ ખુલ્યું છે, પુષ્ટિમાર્ગીય પ્લે હાઉસ બહુ સારું છે. ધર્મના સંસ્કાર પણ જળવાયેલા રહે. ઘણીવાર અમને અનુભવ થતો હોય કે કોઈના ઘરે ક્યારેક બેસવા જવાનું થાય, અને જ્યારે કોઈના ઘરે જઈને બેસીએ એટલે પેલા તો જે ઘરના વડીલો હોય એ બધા આવીને જય શ્રી કૃષ્ણ કરે, દીકરા દીકરીઓ બધા કરે, અને છેલ્લે પછી બાળકોનો વારો આવે. નાનકડો બાળક આવે, એની માં કહે જય શ્રી કૃષ્ણ કર, ઓલામાં હાથ કર્યા કરે. માને બિચારીને એમ થાય કે મારી આબરૂ જશે એટલે મારવાના પ્રયત્ન કરે, કર જય શ્રી કૃષ્ણ, પ્રાણ એની પાસે કરાવે. પછી મારે હાથ જોડીને કેવું પડે કે બાળક છે એના ઉપર હવે જબરજસ્તી કરવામાં. આપણે ત્યાં બાળક માટે આપણે બોલીએ છીએ બાળા રાજા, શબ્દને આપણે સમજો. બાળા રાજા, બાળક કોણ છે તો એ મનથી રાજા હોય છે. એને મન પડે તો આપણને હાથ જોડે, ને મન ન હોય તો હાથ ન પણ જોડે. એની ઈચ્છા હોય તો જ આપણને જય શ્રી કૃષ્ણ કરે. એટલે ઘણી વાર એવું બને કે કોઈ એવા વ્યક્તિ આવે ને આપણને એમ થાય કે હાલો આપણે વૈષ્ણવ છીએ તો આ બધું બતાવીએ, અને ટાણે જ બાળક તો કે ટાણે જ એવું વસ્તુ કરે કે હાથ ન જોડે. આપણે ત્યાં અમે કહેવત છે કે દશેરાના દિવસે જ ઘોડો ન દોડે. આડે ટાઈમે દો, રોજ તમને બધાને જય શ્રી કૃષ્ણ કરતો હોય, અમારા જેવા કોક આવે ત્યારે જ હાથ ન જોડે, ત્યારે જ જય શ્રી કૃષ્ણ ન કરે. એનું કારણ શું તો કે એને રોજની આદત નથી. એ રોજ જો કરતો હોય તો એને આદત પડે. ઘણી વાર દંડવત કરવાનો કહો તોય ઘણા નહીં તો કામ આશ્ચર્ય થાય કેમ દંડવત કરવા. આ બધી વસ્તુ બચપનથી જો આવી ગઈ તો આવી ગઈ, બાકી પાકા ઘોડે કાંઠા ન ચડે. એકવાર ઘડા પાકા થઈ ગયા તો આવા કઈ કામના નહીં. એ જેવા આડાવડા ઘાટવાળા થયા તો પછી એવા જ રહીએ. એ ઘડા તો કે આડાવડા થઈ જાય. તો આપણે ત્યાં આ બહુ સુંદર વ્યવસ્થા તમારા ગામમાં છે કે સાથે સાથે સંસ્કાર પણ પ્રાપ્ત થતા જાય. એને ઘણા બધા તો પાઠ કરતા આવડી જાય, અનેક શ્લોક એને આવડે, જય શ્રી કૃષ્ણ કેમ કરવા, દંડવત કેમ કરવા, બધી સુંદર રીત એને આવડે. એનું પ્રમાણે આપણને જોવા મળ્યું. બે નાના નાના આવડા બાળકો આવ્યા હતા, મંગલાચરણે બોલી ગયા હતા, સાવ નાનકડા બાળકો. આપણને એમ થાય કે જેને પૂરી બારાખડીઓ નહીં આવડતી હોય, પણ એની જગ્યાએ તો આખું મંગલાચરણ ગાઈ ગયા. તો આ બધું કઈ રીતથી થાય? ત્યારે કહેવામાં આવ્યું કે ભાઈ બચપનથી સંસ્કાર પ્રાપ્ત થયા છે તો આ વસ્તુ પ્રાપ્ત થાય. ભાગવતમાં પ્રહલાદજી બોલ્યા છે, કૌમાર આચરિત પ્રાજ્ઞો ધર્માન ભાગવતાની હ. સંસ્કારની જે કંઈ શરૂઆત થઈ છે એ બચપનથી થાય. તો એ રીતથી ત્યાં શિક્ષણની સાથે સાથે સંસ્કારી પ્રાપ્ત થાય, અને એ પણ પાછા એકદમ વ્યાજબી ફીની અંદર. જ્યારે બધું જાણ્યું ત્યારે મને પણ એમ થયું કે નહીં, આપશ્રીના આશીર્વાદથી જ થઈ રહ્યું છે, મહારાજશ્રીની કૃપા અને માર્ગદર્શનથી ચાલે છે. તો વ્યાસપીઠ ઉપરથી અમે પણ આગ્રહ કરીએ લોકોને, ભાઈ બને એટલો આનો લાભ લેજો. બહુ સારી સંસ્થા છે. આજ તો એક નાનકડું છોડ સ્વરૂપે છે, પણ ધીમે ધીમે તો કે વૃક્ષ પ્રાપ્ત થાય એવી પ્રભુના ચરણમાં પ્રાર્થના. ભગવાન પણ જ્યારે ગુરુકુલથી ભણીને પાછા આવ્યા, મથુરામાં આવ્યા, કથા આપણે શ્રવણ કરી ગયા કે પરમાત્માએ કંસવધ કર્યો. કંસને જ્યારે માર્યા ત્યારે એના બે જે પત્નીઓ હતા, એકનું નામ છે અસ્થિ અને બીજું નામ છે પ્રાપ્તિ. આ બંને રાણીઓ અખાડામાં આવ્યા, પતિના શરીરને ખોળામાં લઈ અને રુદન કરવા લાગ્યા, રડી રહ્યા હતા. મંડપમાં જેટલા હતા એ બધા એમ જ બોલ્યા કે જે થયું એ સારા માટે થયું. કંસ મૃત્યુ પામ્યા, એની પછવાડે કોઈ શોક પ્રદર્શન કરવા વાળા તો આવ્યા જ નહીં. કોઈની આંખમાં તો એનો દુઃખના આંસુ આવ્યા નહીં. એની બે પત્ની રડતા હતા.
બળરામજી ભગવાનને કહે છે કે મામા સાથે વેર હતું અને મામાને પુરાઈ કરી નાખ્યા, પણ આ મામીએ શું બગાડ્યું? આજે રડે છે ને કોઈ છાના નથી રાખતા. એટલે પરમાત્મા કહે છે કે દાદા તું રજા આપ તો હું જઈને બે મામીને છાના રાખી દઉં. ત્યારે પૂછ્યું કે તને છાના રાખતા આવડે? ભગવાન હસીને કહે છે મારતા આવડે તો ખરખરો કરતા શું કામ ના આવડે? મેં માર્યો છે તો હું જ ખરખરો કરવા જાઉં. બે મામી રડતા હતા, એની વચ્ચે ભગવાન ઉપરનો ઉઢીને બેસી ગયા અને બોલવા લાગ્યા, મામી તમે તો ભાગ્યશાળી, મારા મામા સાથે આટલા વર્ષ રહેવા મળ્યું. હું તો પેલી વાર મામાને જોયા, ભેટવા ગયો, મને થોડું ખબર હતી કે આવું જ કંઈ થશે. એવી રીતે પ્રભુ બોલવા લાગ્યા કે મામી પોતાનું રડવાનું ભૂલી અને ભગવાનને છાના રાખે છે. હશે દીકરા આપણા ભાગ્યમાં ના હોય, છાનો રહી જા. રડવા વાળું વ્યક્તિ વાતો કરવા લાગે એટલે સમજવું કે ગાડી પાટે ચડી ગઈ, પછી કોઈ વાંધો નહીં. એને એકવાર વાતો કરાવીને ત્યાંથી મોકલ્યા. બળરામજી આવીને કહે છે કનૈયા તને આ નાટક કરતા પણ આવડે? ભગવાન જવાબ આપે છે નાટક તો નટ કરે, હું નટ નહીં, લોકો મને નટવર ગોપાલ કહીને બોલાવે, નટોમાં પણ શ્રેષ્ઠ છું. એ બે મામીઓ છાના રહ્યા, અંદર રાજમહેલમાં ગયા ત્યારે ખબર પડી કે જે કનૈયાએ અમને છાના રાખ્યા એણે જ અમારા પતિને માર્યા. એ બંને જરાસંધના દીકરી. પિતરે મગધરાજાય જરાસંધાય દુઃખિતે વેદયાન ચક્રહ સર્વાન આત્મવૈધવ્ય કારણમ. પૂર્વાર્ધ પૂર્ણ થયો અને હવે આપણે 10મા સ્કંદના ઉત્તરાર્ધમાં આવી ગયા. 50મા અધ્યાયથી ઉત્તરાર્ધની શરૂઆત થઈ અને ઉત્તરાર્ધની આ પેલી કથા અસ્થિ પ્રાપ્તિ પિતા જરાસંધ પાસે ગયા. તમે પેલા દિવસની કથાથી વિચારજો કે અત્યાર સુધી ક્યાંય જરાસંધનો ઉલ્લેખ નતો આવ્યો. 10મા સ્કંદના 50મા અધ્યાયથી જરાસંધની શરૂઆત થઈ. 50 વર્ષ પેલાનું આયુષ્ય અલગ છે અને 50 પછીની ઉંમર અલગ ઉંમર ગણવામાં આવી. 50 પછી ઘણા લોકો એમ બોલે કે હવે અમે વનમાં આવ્યા. એ વાનપ્રસ્થ ઉંમર ગણવામાં આવી છે. એ ઉંમરમાં વાનપ્રસ્થ ઉંમર કહેવામાં આવી. 50 વર્ષ અલગ છે અને 50 પછીનો સમય અલગ બતાવ્યો. જરાસંધ એટલે કોણ? તો કે જરા એટલે વૃદ્ધાવસ્થા અને સંધ એટલે સાંધા. ઘડપણ પોતાનો પ્રભાવ ક્યાં બતાવે? તો કે સંધ સાંધા ઉપર. કમર દુખવા લાગે, ગોઠણ દુખવા લાગે, ખભા દુખવા લાગે, બધા સાંધા દુખવા લાગે એટલે સમજવું કે જરાસંધભાઈ આપણા ઘરે આવી ગયા. એકવાર આવે પછી ક્યારેય ઘરમાંથી નીકળવાનું નામ ન લે એ જરાસંધ. પછી તો એ ગોઠણના દુખાવા વધતા જ જાય. તો શાસ્ત્ર કહે છે કે 17 હુમલા કરે છે. વૃદ્ધાવસ્થાના 17 હુમલા. દરેક હુમલામાં મથુરા બચી જાય. મથુરા એટલે કોણ? ત્યારે કહેવામાં આવ્યું કે માનવ શરીર, તો કે આજ ગોકુલ અને આજ મથુરા, બંનેને તો એ જ ઉપમા આપી છે. 17 હુમલાઓ વૃદ્ધાવસ્થાના, કે ક્યારેક સીડીએથી લપટીને પડ્યા, ક્યારેક રસ્તામાં કોઈ હોન્ડાવાળા ભટકાણા, ક્યારેક ફલાણી જગ્યાએ પડ્યા, આવા 17 હુમલાઓ થાય. 18મી વાત ભેગું કાલ્યવન આવે. કાલ્યવન આવે એટલે એ વખતે મથુરા છોડીને ભગવાન રણછોડરાય થઈને નીકળી જાય. કાળ જ્યારે હુમલો કરે છે ત્યારે શરીરમાં બેઠેલા પ્રભુ એટલે કે આત્મા રણછોડરાય થઈને નીકળે. આજ જ્યારે જરાસંધે મથુરા ઉપર ચડાઈ કરી, ભગવાન બળરામજી પાસે આવીને બોલ્યા છે ચાલો દાદા આપણે વાંસળી ખૂબ વગાડી લીધી, ગાયો ચરાવી લીધી, હવે તો પૃથ્વીનો ભાર ઉતારવાનો છે. અને પરમાત્મા જરાસંધની સામે યુદ્ધ માટે પધાર્યા. કૃષ્ણ બળરામ બે ભાઈઓ આમ વિભાગ પાડે છે. પરમાત્મા આજ્ઞા કરે કે હું સૈન્ય સાથે લડું અને દાદા તું જરાસંધ સાથે યુદ્ધ કરજે. લડતા લડતા પરમાત્માએ સૈન્યનો સંહાર કર્યો. બળરામજી જરાસંધને મારવા ગયા એટલે ભગવાને ના પાડી કે એ ભલે એની મર્યાદા ચૂકી ગયો, પણ તું ગુરુ છો, ગુરુના હાથથી શિષ્યનો વધ ન થઈ શકે, અને જીવતો છોડી દે. જરાસંધને જીવતા છોડ્યા. થોડા સમયમાં બલ શક્તિ વધ્યા અને પાછી બીજી વાર ચડાઈ કરી. બીજી વાર પણ પરમાત્મા જરાસંધના સૈન્યને મારી એને જીવિત છોડે છે. 2 વાર, 5 વાર, 7 વાર, 17 વખત હુમલાઓ કર્યા. દરેક વખતે પ્રભુ સૈન્યનો સંહાર કરે, જરાસંધને જીવિત છોડે. 18મી વાર જ્યારે જરાસંધ આવી રહ્યા હતા ત્યારે બ્રાહ્મણોને પગે લાગ્યા
અને બ્રાહ્મણો આશીર્વાદ આપ્યા કે વિજયી ભવ, તારો વિજયી થાવ. ત્યારે જરાસંધને ગમ્યું નહીં કે મહારાજ દર વખતે તમને પગે લાગવા આવું છું, દરેક વખતે તમે આવા જ આશીર્વાદ આપો છો. હું એમ નથી કહેતો કે તમે મને વિજયના જ આશીર્વાદ આપો, પણ જો મને વિજયના આશીર્વાદ આપશો અને પછી મારો પરાજય થશે તો મારા રાજ્યમાં જેટલા બ્રાહ્મણ છે એ બધાના હું માથા કાપી નાખું. એ માથા કાપવાની વાત કરી એટલે બ્રાહ્મણો મૂંઝાણા કે રાજા તારે લડવા જવું છે જગતના નાથ સામે અને પાછું વિજય પણ જોઈએ. એક વાતનો જવાબ આપ, લડતી વખતે તમારું લશ્કર શું બોલે છે? અને જવાબ આપ્યો કે ભાઈ સૈન્યમાં બળ શક્તિ વધે એટલે જય જયકાર કરવામાં આવે. મારો સૈન્ય એમ બોલે છે કે મગધનો જય થાવ, જરાસંધનો જય થાવ. ત્યારે ના પાડી. બ્રાહ્મણો કહે કે અમે જેમ શીખવાડી એમ બોલજો, ગાયોનો જય થાવ, સત્યનો જય થાવ, નીતિનો જય થાવ, ધર્મનો જય થાવ. આવા જય જયકાર કરજો અને પછી જો હારીને આવો તો બધાના માથા કાપી નાખજો. જરાસંધને વિચાર આવ્યા આવા જય જયકાર કરવાથી જો વિજય મળતો હોય તો મને શું વાંધો. અને સૈન્યને આદેશ આપ્યો કે આ વખતે બધા આ રીતથી જય જયકાર કરજો. અને લડવા માટે જે જરાસંધ આવ્યા એ સમયે કાલ્યવન નામનો યવનરાજ એટલો બધો શક્તિશાળી કે કોઈ લડી નતા શકતા. નારદજી પાસે આવીને પૂછે છે કે મહારાજ મારી સામે કોઈ લડી નથી શકતું, કોઈ લડી શકે એવો વ્યક્તિ બતાવો. નારદજી આજ્ઞા કરે કે મથુરા ચાલ્યો જા, તારા બધા શોખ ત્યાં પૂરા થશે. અને પૂછ્યું કે મારે ભગવાનને ઓળખવા કઈ રીતના? નારદજી બધું સમજાવે, નિશાની આપી. આવા પિતાંબર પહેરે, ગળામાં આવી માલા ધારણ કરે અને સૌથી મોટી નિશાની કે માથા ઉપર મયુરપીંછનો મુકુટ ધારણ કરે છે, એ તને ઓળખાઈ આવશે. એ તરફ તો કાલ્યવને પણ ચડાઈ કરી. એક બાજુથી કાલ્યવન આવ્યા અને બીજી તરફથી જરાસંધને આવવાનો સમય થઈ ગયો. પરમાત્મા થોડા મૂંઝાણા કે જો હું કાલ્યવન સામે યુદ્ધ કરવા ચાલ્યો જાઉં, જરાસંધનું સૈન્ય આવશે અને મારી પ્રજાને લૂંટી લેશે. એટલે ભગવાન આજ વિશ્વકર્માને યાદ કરે છે. પરમાત્માએ વિશ્વકર્માને આજ્ઞા કરી કે જાઓ સમુદ્રની વચમાં એક સોનાની નગરી બનાવી લ્યો. સુવર્ણ નગરી બનાવવામાં આવી. રાતોરાત એ સોનાની નગરી તૈયાર થઈ. મથુરાવાસીઓ રાતના મથુરામાં સુતાતા એને પથારી સહિત ત્યાંથી ઉપાડી અને સુવર્ણની નગરીમાં પરિવર્તિત કરી દીધા. ગામ આખું ખાલી કરાવી દીધું. આખા ગામમાં એકલા બળરામજીને બેસાડ્યા અને પ્રભુ કાલ્યવન સામે યુદ્ધ માટે પધાર્યા. કાલ્યવન પણ સામા આવ્યા. બે યોદ્ધા એકબીજાની સામે આવે અને મોઢા જોઈ શકે એટલા નજીક આવ્યા. એકાએક પરમાત્મા ત્યાંથી મુઠ્ઠી વાળીને ભાગવા લાગ્યા. કાલ્યવનને નવાઈ લાગી કે હું તો આના વખાણ સાંભળીને આવ્યો, આ ભાગી રહ્યા છે. એ પછવાડે દોડ્યો, ઉભો રે કનૈયા, તું આમ ભાગી ન શક, તારે મારી સાથે લડવું પડશે. હું તારા વખાણ સાંભળીને આવ્યો છું. પરમાત્મા આમ થોડા થોડા અંતર રાખીને દોડતા જાય છે. આપણે ગઈકાલે જ લગભગ વાત થઈ હતી કે પ્રભુની પીઠમાં અધર્મનો નિવાસ છે. એટલે પરમાત્મા એમનામ કાલ્યવનને નથી મારી રહ્યા, પેલા પોતાની પીઠ બતાવતા જાય છે. એવી રીતથી ભગવાન દોડતા જાય કે પરમાત્માની પીઠ ઓલાને સતત દેખાયા કરે. અધર્મનું દર્શન ખૂબ કરાવ્યું, એના પુણ્ય બધા ક્ષીણ પડાવી દીધા. દોડતા દોડતા પ્રતર્દનાખ્ય નામના પર્વત ઉપર એક ગુફા હતી. ભગવાનની ગુફામાં પ્રવેશ્યા. અંદર જઈને જોઈએ છે તો કોઈ રાજવી જેવા વ્યક્તિ ઘસઘસાટ નિદ્રામાં સૂતા હતા. ભગવાને પોતાનો ઉપરણો ખભેથી લઈ અને સુતેલા પુરુષને માથે ઉડાડી દીધો. ભગવાન અંદર ચાલ્યા ગયા. એ કાલ્યવન શોધતો શોધતો ત્યાં આવ્યો. એ પ્રભુનો ઉપરણો જોઈ મનથી વિચાર કરે છે કે ઠીક, મને અહીંયા સુધી દોડાવ્યો અને પોતે નિરાતે સૂઈ ગયો. આ ભગવાન પોઢિયા છે એમ માની એને ગુસ્સામાં એક લાત મારી. લાત મારતાની સાથે પુરુષ નિદ્રામાંથી જાગ્યા. એ જેવા જાગ્યા એટલે એની આંખ ખુલી. એની આંખમાંથી એક જ્યોતિ નીકળી, જેના પરિણામ સ્વરૂપ કાલ્યવન બળીને ભસ્મ થઈ ગયા. આ કથા સુખદેવજીના મુખેથી પરીક્ષિત રાજા સાંભળતા હતા. પરીક્ષિતે પ્રશ્ન પૂછ્યો, કો નામ સપમાન બ્રહ્મન, મહારાજી કોણ હતા? એ ગુફામાં શું કામ સૂતા હતા? તે જવાબ આપ્યો, જેમ તને પ્રશ્ન થયો એમ નિદ્રામાંથી જાગવા વાળા પુરુષને પ્રશ્ન થયો કે મારી સામે હમણાં સળગીને રાખ કોણ થઈ ગયું?
ભગવાન ગુફામાંથી બહાર પધાર્યા એટલે હાથ જોડીને પૂછે છે, મહારાજ તમે કોણ છો? મારી સામે આ સળગીના રાગ કોણ થયા? પરમાત્મા જવાબ આપે છે, જે રાગ થયા એ રાગ થવા જેવા જ હતા, એની ચિંતા કરો માં. તમારો પરિચય આપો, તમે કોણ છો? અને ગુફામાં કેમ સુતા હતા? એટલે પુરુષ પરિચય આપે છે, સ ઇક્ષ્વાકુ કુલો જાતા માંધાતા તનયો નૃપ મુચકુંદ વિખ્યાતો. મહારાજ હું ઇક્ષ્વાકુ કુળમાં જન્મ્યો છું, માંધાતા રાજાનો દીકરો છું. નવમા સ્કંદમાં જ્યાં સૂર્યવંશની વંશાવલી વર્ણન થાય છે, એ સૂર્યવંશની વંશાવલીમાં આ બધા ઉલ્લેખો બતાવ્યા કે ઇક્ષ્વાકુ રાજાને ત્યાં કઈ સંતાન નતા, બાળક નતા, એ પુત્રેષ્ટિ યજ્ઞ કરવા બેઠા. અને એ યજ્ઞ એવો છે કે એ યજ્ઞની અંદર યજમાન પતિ પત્ની મંડપની બહાર ન નીકળી શકે. જ્યાં સુધી યજ્ઞ પૂર્ણ ન થાય ત્યાં સુધી રાત દિવસ મંડપમાં જ રહેવાનું. એ બધા બ્રાહ્મણો તો વિધિ કરાવીને ચાલ્યા જાય, પણ યજમાન પતિ પત્ની તો યજ્ઞકુંડ પાસે રોજ સુઈ જતા. એક દિવસ અડધી રાતના રાજાને તરસ લાગી. આજુબાજુ જોયું પણ ક્યાંય જલ નહોતું, કોઈ સેવકો પણ ન દેખાણા. એટલે આમ ચારે તરફ નજર કરે છે તો યજ્ઞકુંડ પાસે એક માટલી, એ માટલીમાં થોડું જલ હતું. રાજાને કંઈ ખબર નહીં ને એણે માટલીનું જલ બધું પી લીધું. સવારના બ્રાહ્મણો વિધિ કરાવવા આવ્યા, માટલી ખાલી જોઈ એટલે પૂછ્યું કે આમાં જે જલ હતું એ ક્યાં ગયો? રાજાએ બધી વાત સમજાવી કે ભાઈ રાતના મને તરસ લાગી, કોઈ જલ દેવા વાળા નતા, એટલે એ માટલીમાં હતું એ જલ મેં પી લીધું. બ્રાહ્મણો મૂંઝાણા કે આ જલ તમારા માટે નહીં, તમારા રાણીને પીવડાવવાનું હતું. આ જલ જે પીએ એના ઉદરમાં તો ગર્ભ રહેશે. અને પરિણામે આવ્યું કે રાજાના ઉદરમાં ગર્ભ રહ્યો. પ્રશ્ન થયો કે આ બાળકને જન્મ કઈ રીતથી અપાવવો? ઋષિમુનિઓ ત્યાં આવ્યા અને રાજાનું પડખું ચીરી અને એમાંથી બાળકને લેવામાં આવ્યો. અને એ દીકરા જ્યારે પુરુષના શરીરમાંથી જન્મ્યા એટલે પ્રશ્ન થયો કે ભાઈ અત્યાર સુધી સ્ત્રીના શરીરમાંથી બાળક જન્મે તો ઠીક છે કે એને પોષણ પ્રાપ્ત થઈ જાય, પણ આ પુરુષના શરીરમાંથી જન્મ્યો, આ બાળક પોષણ ક્યાંથી પ્રાપ્ત કરે? ત્યારે ઇન્દ્ર રાજા આવીને બોલ્યા છે કે અસ્ય બાલ માનધાતા, આ બાળકને હું પોષણ આપીશ. અને ઇન્દ્ર આંગળીના ટેરવા ઉપર અમૃતનું ટીપું લઈને આવતા. એ રોજ પૃથ્વી ઉપર આવે, અમૃતવાળી આંગળી કરી અને નાનકડા બાળકને અમૃતવાળી આંગળી મોઢામાં ચૂસવા આપતા. અને એ દીકરા ઇન્દ્રની આંગળી ચૂસીને મોટા થયા, જેના માટે શબ્દ બોલાણો માનધાતા. એટલે રાજાનું નામ પડ્યું માનધાતા રાજા. એ માનધાતા કહેવાણા. અને માનધાતા એટલા શક્તિશાળી કે ભાગવતમાં વ્યાસજી લખે છે કે પૂર્વ દિશામાં સૂર્યોદય થાય અને સૂર્યના કિરણો જ્યાં સુધી પહોંચે એ બધી માંધાતાની જ સત્તા. બધું માંધાતાનું રાજ્ય, આ બધું માંધાતાના રાજ્યમાં આવતું. આજ જેને આપણે એશિયન દેશ કહીએ છીએ, તો કે આ બધા એશિયા આખો ખંડ તો માંધાતા રાજાના હાથમાં હતો કે જ્યાં સૂર્યના કિરણો પૂર્વ દિશામાંથી પહોંચે છે. એ માંધાતાના દીકરા મુચકુંદ એકવાર દૈત્યોએ સ્વર્ગ ઉપર ચડાઈ કરી અને દેવતાઓ પરાજિત થવા લાગ્યા. બૃહસ્પતિ ગુરુએ રસ્તો બતાવ્યો કે ભાઈ માંધાતાના દીકરા મુચકુંદ એવા શક્તિશાળી છે, એ સેનાપતિ પદ સ્વીકારશે તો સ્વર્ગનો વિજય બંધ થશે. બધા દેવતાઓ મુચકુંદને તેડી ગયા અને રાત દિવસ વીરતાપૂર્વક મુચકુંદે યુદ્ધ લડ્યું. ખૂબ વીરતાપૂર્વક લડતા લડતા એને દેવતાઓને વિજયી બનાવ્યા, દૈત્યોનો પરાજય થયો. દેવતાઓ બધા પ્રસન્ન થઈને કહે છે માંગો, તમે જે માગશો એ તમને આપશો. એટલે મુચકુંદે હાથ જોડીને વિનંતી કરી કે ભાઈ મારી પાસે બધી વસ્તુ છે, પણ આ સતત રાત દિવસ લડી લડીને હું થાકી ગયો છું. કોઈ એવી જગ્યા બતાવો કે જ્યાં હું શાંતિથી સૂઈ જાઉં, કોઈ મને જગાડવા ના આવે, હું જ મારી મેળે નિદ્રામાંથી જાગું, કોઈ મને જગાડી ન શકે. એટલે એ વખતે દેવતાઓ પ્રસન્ન થઈ એને ચિરનિદ્રાનું વરદાન આપે છે કે જાઓ તમે આ ગુફામાં જઈને સૂઈ જાઓ. જો કોઈ તમારી નિદ્રાનો ભંગ કરશે તો બળીને ભસ્મ થશે. આ વાત સાંભળી એટલે પરમાત્મા હસીને કહે છે કે ચાલો તમારું વરદાન તમને તો કામ આવ્યું કે નહીં, પણ મને કામ આવ્યું. આ વ્યક્તિએ બ્રહ્માજીનું તપ કરી અને વરદાન લીધું હતું કે મને કોઈ યાદવનો દીકરો ન મારી શકે. એટલે પરમાત્માના હાથથી તો આમે એનું મૃત્યુ નહોતું. આજ એને મુચકુંદ દ્વારા એનો વધ કરાવ્યો. અને મુચકુંદે ભગવાન પાસેથી ભવોભવની ભક્તિ માગી. હે ઈશ્વર, મને દરેક જન્મમાં આપની ભક્તિ આપજો.
અને એમ કહેવાય છે કે જુનાગઢમાં જે નરસિંહ મહેતા થયા એ મુચકુંદનો છેલ્લો જન્મ, એ છેલ્લો જન્મ હતો કે રોજ સવારના તો કે દામોકુંડમાં સ્નાન કરવા પધારતા અને પરમાત્માની ભક્તિ કરી પ્રભાતિયા ગાતા ગાતા નીકળતા. જુનાગઢમાં એક વિસ્તાર છે, એક ચોક છે જેનું નામ છે ચિતાખાના ચોક. એ ચિતાખાના ચોકમાંથી રોજ નરસિંહ મહેતા તો આમ સ્નાન કરવા માટે ત્યાંથી પસાર થતા. અને એ સમયમાં એ શહેર તો આટલું મોટું નહોતું, નાનકડું ગામ, અને ચિતાખાના ચોક તો જંગલ હતું. ઇતિહાસમાં પણ ઉલ્લેખ છે કે એ સમય એટલે કે નરસિંહ મહેતાના સમયમાં જુનાગઢની અંદર 200 ચિત્તા હતા. 200 ચિત્તા ખાલી ચિતાખાના ચોકમાં હતા, એટલે એનું નામ પડ્યું ચિતાખાના ચોક. અત્યારે તો આખા દેશમાં આટલા નથી, ત્યારે ખાલી ચિતાખાના ચોકમાં 200 હતા, અત્યારે 200 આખા દેશમાં નથી. જો તો ત્યાં જ્ઞાન કરાવ્યું છે. ભાગવતમાં લખ્યું છે કે પરમાત્મા જ્યારે વેણુનાદ કરી રહ્યા હતા, વેણુગીત જે ભાગવતમાં આવે છે એમાં ઉલ્લેખ બતાવ્યો છે કે પરમાત્મા જ્યારે વેણુનાદ કરતા હતા, એક હાથમાં પ્રભુને વાંસળી વેણો છે, બીજો હાથ પ્રભુ કમર ઉપર રાખી અને એવી રીતે આમ ગરદન હલાવીને નૃત્ય કરતા હતા. બધી ઢેલ પોતાના મોરને કહે છે કે જો આ કનૈયો જેમ મુખ હલાવે છે એમ મુખ હલાવતા મારી સામે કડા કરીને નાચો. અને બધા મયુર પ્રભુની પાસે નૃત્ય શીખવા આવ્યા. તો ત્યાં સુખદેવજીના મુખમાંથી શબ્દો નીકળ્યા છે કે ભગવાન એ મયુરની નકલ કરીને આ રીતથી નૃત્ય કરતા જાય અને પરમાત્માની પછવાડે 5500 મોર, 5500 મોર, એ બધા 5500 મોર કળા કરીને સાથે નાચી રહ્યા છે. ત્યારે આપણને મનમાં એમ થાય કે અત્યારે 5500 દેશમાં નથી, ત્યારે ખાલી વૃંદાવનમાં 5500. ચિતાખાના માટે લખ્યું છે 200 ચિત્તા તો ખાલી ત્યાં હતા. નરસિંહ મહેતા જ્યારે વચ્ચેથી પસાર થતા ત્યારે એ બધા ચિત્તાઓ આમ આજુબાજુ ઉભા રહી જતા. એ નરસિંહ મહેતા ગમે એમ તો ભગવદીય ભક્ત હતા, એના મુખમાંથી ભગવત નામ નીકળતું ત્યારે કોઈ જંગલી પ્રાણી એના ઉપર હુમલો ન કરતા અને આનંદથી નીકળી જતા. આજ સમજાવ્યું છે કે એ જ મુચકુંદનું સ્વરૂપ, છેલ્લો જન્મ હતો મુચકુંદનો. ભક્તિ કરીને પ્રભુના ચરણમાં પધાર્યા. પરમાત્મા ત્યાંથી પાછા મથુરામાં આવ્યા અને જરાસંધનું સૈન્ય લડવા માટે સામે આવ્યું. આ વખતે લશ્કર એમ બોલ્યું છે, ગાયોનો જય થાવ, સત્યનો જય થાવ, નીતિનો જય થાવ. એટલે બળરામજીને આશ્ચર્ય થયું કે આ બુદ્ધિ આનામાં ક્યાંથી આવી, આવું કેમ બોલવા લાગ્યો. ભગવાન હસીને જવાબ આપે છે કે આ વખતે એનું લશ્કર લડવા નથી આવ્યું, બ્રાહ્મણ દેવતાની બુદ્ધિ લડવા આવી છે. અને દાદા આપણે બ્રાહ્મણની બુદ્ધિને ન હરાવી શકીએ. બળરામજી પૂછે છે તો શું કરશો? તો કે 17 વાર એ ભાગતો હતો, 18મી વાર આપણે મુઠ્ઠી વાળીને ભાગી જશું. ત્યારે ના પાડી બળરામજી બોલ્યા છે કે અરે આ રીતે રણમેદાન છોડીને ભાગશું ને તો કોઈ આપણું મોઢું નહીં જુએ, બધા ભાગેડું કહીને બોલાવશે. પરમાત્મા સમજાવે છે કર્મનો વિચાર કર્મની પછવાડે છુપાયેલા ઉદ્દેશ્યને વિચાર કર. આપણે ભયથી નથી ભાગતા, આપણે બ્રાહ્મણની રક્ષા માટે ભાગીએ છીએ. અને પરમાત્મા રણમેદાન છોડીને ભાગ્યા. કોઈએ ભગવાનને તો ભાગેડો ન કીધા, પણ ડાકોરમાં રણછોડ રાય કરીને સ્થાપી દીધા. લોકો રોજ સવારના ઉઠીને દર્શન કરવા જાય. પરમાત્મા આગળ દોડતા ગયા અને પછવાડે જરાસંધ સૈન્યના આદેશ આપે છે બધાની પછવાડે દોડો, આજ આને મારે શિક્ષા કરવી છે. બળરામજી પ્રભુને દોડતા પૂછે છે કે આપણે કઈ બાજુ જવું છે. ભગવાને સમજાવ્યા કે જ્યાં કાલ્યવનને લઈ ગયો હતો ને ત્યાં જ આને લઈ જવો છે. અને બે ભાઈઓ પાછા પર્વત ઉપર ચડ્યા. એ પર્વતની જાડીમાં થોડી વાર આડાવડા થઈ ગયા. જરાસંધે શોધ્યા પણ એને મળ્યા નહીં. લશ્કરને આદેશ આપ્યો કે નીચેથી કૂળો કચરો ભેગો કરો, સૂકા ડાળી ડાખરા અને પાંદડા ભેગા કરો અને આખા પર્વતને આગ લગાડી દો. એ બે ભાઈઓ જ્યાં સંતાણા ત્યાં બળીને ભસ્મ થશે. એને આખા પર્વતને આગ લગાડી. પણ જરાસંધને એક ખબર નથી કે પર્વતની પછવાડે સમુદ્રના જળ આવીને અથડાય છે. એ બંને ભાઈઓ ત્યાંથી સમુદ્રમાં કૂદ્યા અને તરતા સમુદ્રની વચમાં જે સોનાની નગરી છે સુવર્ણ નગરીમાં પહોંચ્યા. જે ગામમાં જે ઘરમાં આપણે રહેતા હોઈએ એની તો ખબર હોય કે ભાઈ પગથિયા ક્યાં છે,
ઉંબરો ક્યાં આવે, બારણો ક્યાં, બારી ક્યાં. પણ નવા ઘરમાં જન્મ બધા જાગ્યા એટલે જાગતાની સાથે બધાને એક જ પ્રશ્ન થયો, દ્વાર ક્યાં? જે કોઈ સામા મળે પૂછે દ્વાર ક્યાં, દ્વાર ક્યાં? ગામનું નામ પડ્યું દ્વારિકા, દ્વારકા કહેવાનું. પણ આ એક દંતકથા છે. આ વાતને તો કોઈ એવા શાસ્ત્રના પ્રમાણ નથી મળતા. બાકી ઋષિમુનિઓ એમ બોલ્યા છે, દ્વારે દ્વારે કમ તિષ્ઠતિ યત્ર યા નગરી સા દ્વારિકા. જેના દરેક દરવાજા ઉપર કમનો નિવાસ છે એવી પવિત્ર નગરી, તો એનું નામ છે દ્વારિકા. ક ઉપર મીંડું કરો, કમ એટલે પરબ્રહ્મ પરમાત્મા. કોઈને એમ કહેવામાં આવે એક અક્ષરમાં આકાશનું નામ લખો, ગગન આકાશ, આનું નામ એક જ અક્ષરમાં લખવું છે તો કે ખ કરીને માથે મીંડું કરો, ખમ એટલે આકાશ. આ બધા એક એક અક્ષરના નામ કહેવાના છે. ચાને એક જ અક્ષરનું કહેવાય. સંસ્કૃતમાં ચા માટે જ એકાક્ષરી, ચા માટેનું એ નામ એકાક્ષરી, એક જ અક્ષરમાં નામ આવી જાય. આવા તો અનેક નામ આપ્યા છે. ક, ખ અને ગ એ રીતથી બાળકને બચપનથી ભણાવવામાં આવતા. બચપનથી એને જ્ઞાન કરાવાતું. ક શેનો? ત્યારે કહેવાતું ક કલમનો. ક કલમ છે એ સરસ્વતી માનું સ્વરૂપ છે. ખ શેનો? ત્યારે લોકો બોલતા ખ ખડિયાનો. ખ આ તો હવે સમય બદલાવાનો અને આપણી પાસે દરેક રંગની પેન છે. પણ અગાઉ દરેક રંગની પેનો ના આવતી. વિશેષ કરીને કાળી શાહીનો જ ઉપયોગ થતો. તમે કોઈ જૂનવાણી કીર્તનના પુસ્તક જુઓ તો તમને બધું કાળી શાહીથી જ લખેલું જોવા મળે. કાં તો આ એક જ શાહી પેલા મળતી. કાળી શાહી છે કે મા કાળી માનું સ્વરૂપ ગણવામાં આવી. ગ કેનો? ત્યારે કહે છે કે ગ ગણપતિનો. ગ બાળકને એક એક અક્ષર એવી રીતથી ભણાવતા કે ભાઈ કલમ અને ખડીયો સરસ્વતી ભણતર જો તો ગ ગણપતિનો ગ, તારા જીવનમાંથી બધા વિઘ્ન ટળી જાય. ઘ ઘરનો ઘ, તને ઘરના ઘર પ્રાપ્ત થશે. અને ઘ ઘરનો ઘ પછી આવે છે ચ ચકલીનો ચ. ઘરના ઘર હશે તો તારે ચકલી ગોતવા નહીં જવી પડે, ઠેકડા મારતી મારતી ઘરમાં આવી જશે. દુનિયામાં જેટલી ચકલીઓ છે એ બધાની આ રીત છે કે ચકાનો રૂપ ન જુએ, ચકાનો માળો જુએ. હરખો માળો બનાવે એની ભેગી ચકલી હલી જાય. આ તો કા ચકીની રીત બતાવી. ઘ ઘરનો ઘ પછી આવે છે છ છત્રીનો છ, કે ભાઈ ગ્રહસ્થ આશ્રમનું છત્ર ઘર ઉપર બનશે. પછી આવે જ જબલાના જ, ઘરમાં બાળકો થશે. એ બધું તો આખું જીવન તમને જોવા મળે. છેલ્લે આવે કે જ્ઞ યજ્ઞ અથવા અગ્નિ સ્વરૂપ. ભાઈ એ અગ્નિ શું છે તો કે છેલ્લે પછી બતાવી છેલ્લે અગ્નિ સંસ્કાર, મૃત્યુ થાય ને અગ્નિ સંસ્કાર. આખું જીવન એમાં બતાવતા. એ ક થી જ્ઞ સુધી બાળક ભણે ત્યાં સુધીમાં તો એને અનેક વસ્તુ આવડી જતી. હવે તો હવે અંગ્રેજીનું મહત્વ વધ્યું અને અંગ્રેજીમાં ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર કે બિચારો આવી કવિતાઓ પાકી કરે. અને આવું તો કહું બધું એને યાદ રહેતું જાય. ભણે ને પછી ભૂલતો જાય, ભણે ને ભૂલતો જાય. અગાઉ એવી વિદ્યા હતી કે જે બચપનમાં ભણાવતા એ છેટ સુધી એને યાદ રહેતું. હવે તો ગોખણિયા જ્ઞાનમાં આવ્યા તો અહીં જ્ઞાન કરાવ્યું છે કે દ્વારે દ્વારે કમ તિષ્ઠતિ યત્ર યા નગરી સા દ્વારિકા. એ દ્વારિકા નગરી કહેવાણી. ભગવાન બળરામજી સાથે દ્વારિકામાં પોતાના ચરણ પધરાવ્યા. યાદવોની નાની નાની દીકરીઓ આવી અને પરમાત્માનો મંગલ કલશ કરે છે. બ્રાહ્મણોએ મંગલ શ્લોકોના ગાન કર્યા. બધા યાદવો બોલ્યા છે, હે પ્રભુ અત્યાર સુધી આપ પ્રજાધીશ હતા, મથુરાધીશ બન્યા, હવે રાજાધિરાજ એવું નવું નામ સ્થિ દ્વારિકાધીશ કી. પરમાત્મા દ્વારિકાધીશ કહેવાના છે.